का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम जैनम जयतु शासनम। हाथम बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। अमृत प्रवचन भाग 5मो छेल्लू प्रवचन 150मो छेल्लू प्रवचन આજે સાંભળ્યું આપણે। 388 અને 389 ત્રણ બોલો બે બોલો ઉપર અપૂરું પ્રવચન। સાધક દશા 79 ને 78 અને 79 378 અને 79 આ બે બોલો ઉપર આજનું વ્યાખ્યાન આપણે સાંભળ્યું। 379મો બોલતો સ્વરૂપ અને સ્વભાવનો મહિમા ચૈતન્ય આત્મ સ્વભાવનો મહિમા ખૂબ અદ્ભુત રીતે એમાં એનો મહિમા કરી જગતની નકામા ભ્રમણાથી બચવાની માર્મિક પ્રેરણા એમાં મૂળ બોલમાં આપવામાં આવી છે। 378મો બોલ એનું તો શું કહેવું। ગઈકાલે આપણે આખો 1 કલાક માણ્યું જ છે સાધકની જ્ઞાનધારા અને કર્મધારા રાગધારા વીતરાગ ભાવે વર્તતી ધર્મધારા જેને જ્ઞાનધારા આપણે કહીએ વીતરાગ પરિણતિ વીતરાગ ભાવ અને ભૂમિકા પ્રમાણે સવિકલ્પ અવસ્થામાં વર્તતી એમની રાગધારા કર્મધારા અથવા બંધધારા પણ આપણે કહી શકીએ। આજના વ્યાખ્યાનની શરૂઆત જે થઈ પહેલો જ વાક્ય હતો આપણે ગઈકાલે તો મેં બધી બહુ ઝીણામાં ઝીણી નોંધ લીધી છે
378માં બોલમાં 7 ફકરાઓ છે અને 7 ફકરા અને 46 લીટી એની વાત કરી હતી આપણે. અને ત્યાં સુધી પણ મેં વાત કરી હતી, દરેકે દરેક લીટીમાં જો કે શબ્દો કે ઉદ્ગારોની વાત ન કરી, પણ 7 ફકરા અને 46 લીટીઓ છે. એમાંનો આજે 6 અને 7મો આ 2 ફકરા આજે આજના વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રીએ લીધા. એમાં જે 6 ફકરો છે તમે જોઈ શકો છો પાના નંબર 421 ઉપર, અથવા વચનામૃત જે મૂળ પુસ્તક છે એમાં 139માં પાને. આ 2 શાસ્ત્રોમાંથી જે પણ શાસ્ત્ર હોય એમાં તમે જોઈ શકો છો. 6 જે ફકરો છે એમાં 7 લીટી. પહેલો જ વાક્ય, સાધકને શુભ ભાવો ઉપાધિરૂપ જણાય છે. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવા જેવું છે. પહેલે જ ધડાકે હું એક બહુ માર્મિક વાત કરું છું, સાંભળો. મૂળ વાત કઈ છે? સાધકને શુભ ભાવો ઉપાધિરૂપ જણાય છે. બરાબર. હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો, આપણને જગતના સંસારી જીવોને અશુભ ભાવો પણ ઉપાધિરૂપ લાગે છે? વિકાસભાઈ, એક તરફ સાધક, બીજી તરફ બાધક. સાધક એટલે જ્ઞાની. તો જગતના અજ્ઞાનીઓ, જેમ આજે ઈશારામાં ગુરુદેવશ્રીએ જૈન ધર્મ વાણિયાને મળ્યું અને વાણિયો વેપારમાં ઘૂસી ગયો. એ જે ટકોર કરી ગુરુદેવશ્રીએ, અને એક દાખલો પણ આપ્યો. મૂળીની વાત નહીં, 1.25 કરોડ 1.5 કરોડ તો કમાણી છે, છતાં પણ બીજો ધંધો અને બીજી પ્રવૃત્તિ માટે વિચાર. કોઈ અંત ખરો એનો? ક્યાં પોટલું માથે બાંધીને જવાના છે? વિચાર કરો. તો આ વાત સૌને લાગુ પડે. સમજો, હું મારી જ વાત કરું આમાશ્રી, કે આખો દિવસ નોકરી હોય, બરાબર. હવે સવારે સમજો બપોરે 12 વાગ્યાથી 5, 5:30 સુધી તો થાકી પાકીને આપણે લોતપોત થતા હોય, અને છતાં સાંજે છૂટ્યા બાદ હજી કૂતરા અને બિલાડાની જેમ કંઈ ખાધા ન ખાધા, પીધા ન પીધા, વળી પાછો બીજો ધંધો હું જાઉં. અને તમને બધાને ખબર કે સાહેબ આખો દિવસ નોકરી કરે, વળી પાછો સાંજે 4-5 દિવસ ગધા મજૂરી કરે. તો ટોકશો તો ખરા જ ને એક સાધર્મીને લીધે. અંદર અંદર વાત તો કરો જ ને, ક્યાં લઈ જવાનું છે? એક બહુ જૂના શાસ્ત્રમાં મેં વાંચેલું, શરીર પાસેથી વધુ પડતું કામ લેવું એ શરીર પ્રત્યે અત્યાચાર છે. રત્નગણ શ્રાવકાચારમાં તો સદાશિવદાસજી એક બહુ સરસ વાત કરી. આખો દિવસ શરીર પાસે દુનિયાની મજૂરી કરાવે અને સાંજે આવીને પછી હાથમાં શાસ્ત્ર લઈને બેસે, તો શરીર પાસે તો ત્રાણ નામની વસ્તુ તો કોઈ રહે નહીં. તો એની નિંદર, પ્રમાદ, આળસ નહીં આવે તો શું આવે? શરીર પાસેથી જે એનું ફ્રેશનેસ કહો, એનું સ્વાસ્થ્ય કહો, એનામાં રહેલ સામર્થ્ય કહો, એનો યુટિલાઇઝ કરવો જોઈએ ને. આ તો એવું થયું કે ઘરના બધા સભ્યો ગરમ ગરમ રોટલા ખાય, ભિખારી આવે તો ભિખારીને માટે જે એઠું રહેલું હોય, બાકી એઠવાડ કહો, એમ આખો દિવસ ધંધા વ્યાપાર પાછળ વિકાસભાઈ
અને બાકી બચેલું એઠવાડવાળું જે હોય ને એ આત્મા માટે સદાસુખદાસજીએ આવો દાખલો આપેલો છે. એટલે પૂરી શક્તિ, પૂરી એનર્જી ધંધા વ્યાપાર માટે, બાહ્ય પ્રવૃત્તિ માટે, અને પછી આત્માનો જ્યારે કરવાનો હોય. મને તો વિકાસભાઈ ખરેખર આ બાબતમાં ત્રણેય લોકમાં કોઈ આદર્શ છે તો આપણે ગુરુદેવ છે. સૌથી પહેલાં અમે પાઠશાળાનું કરશું, આત્માનું કરશું, ધર્મનું કરશું, સમય વધે તો પછી લૌકિકની વાત. અહીંયા ઊંધું છે આપણું. અમે સૌથી પહેલાં દુનિયાદારીનું કરશું અને સમય જો વધે તો પછી અમે આના અંગે વિચારશું. તો પૂરી શક્તિ તારી, પૂરી એનર્જી ક્યાં ખર્ચાય છે તારી? એ ટકોર હતો એમાં વંદનાબેન. સમજનારને ઘણું બધું સમજાય એવું હતું. એટલે જ હું તમને સૌથી પહેલો પ્રશ્ન પૂછું છું, સાધકને શુભ ભાવો પણ ઉપાધિરૂપ લાગે છે, શું આપણને અશુભ પણ ઉપાધિરૂપ લાગે છે? શુભમાં ઉપાધિપણાની વાત તો બહુ દૂર, પણ જે ધંધો, જે વ્યાપાર, જે પ્રવૃત્તિ બહારને આપણે કરીએ ખોટું, અપ્રશસ્તમાં પણ ઉપાધિ લાગે છે એમ. જો જ્ઞાનીનો પુરુષાર્થ તો નિરુપાધિ સ્વરૂપમાં લીન રહેવાનો, પણ ઉપયોગ એમાં ઠરી નથી શકતો, નિર્વિકલ્પતા સાધી નથી શકતો જ્ઞાની સાધક. માટે એને શુભ ભાવો આવે. શુભ ભાવો આવે છે, પણ એ શુભમાં પણ એને ઉપાધિપનું લાગે છે. શબ્દ ધ્યાનથી સાંભળજો. ઉપાધિ લાગે છે, ઉપાદેયપણું લાગતું નથી. ઉપાદેય બુદ્ધિએ શુભ ભાવ નહીં આવે, ઉપાધિરૂપ આવે. જેમ ગુમડું થયેલું હોય શરીરમાં, કોઈ પણ અંગમાં કોઈ ફોડકા કે સોજો કે ગુમડું થયેલું હોય તો ગુમડું શું છે? શરીરનું સ્વાસ્થ્ય થોડુંક છે. ઓલા વડાપાવ, ફાસ્ટ ફૂડ ખાનારા બધા છોકરાઓ, મોટેરાઓ કેવા શરીર ફૂલે, શું એ સ્વાસ્થ્ય છે? સ્ટીરોઇડ લેતા હોય તો ગાલ બધા આમ ઉપસી આવે, તો એ શું સ્વાસ્થ્ય છે કે વિકાર છે? ફુગાવો છે, ફુગાવો વિકાર જ છે ને. એમ સાધકને રાજમાર્ગ તો સ્વરૂપમાં લીન રહેવાનો છે, પણ એને વિદેહ ક્ષેત્રે જવાના ભાવ, ભગવાનની વાણી સાંભળવાના ભાવ, પાત્ર જીવોને દીક્ષા આપવાના ભાવ, ભૂલ કંઈ થાય તો દંડ દેવાના ભાવ, શાસ્ત્ર લખવાના ભાવ, સંઘને માટે શાસ્ત્રો રચવાના ભાવ, શિષ્યોને ઉપદેશ આપવાના ભાવ. હમણાં અહોભાવમાં બહુ સરસ એક બોલ આવ્યો હતો. મુનિરાજ શ્રાવકોને મંદિર નિર્માણ, બિંબ પ્રતિષ્ઠા, શાસ્ત્રો છપાવવા અંગે અને સાધર્મી વાત્સલ્ય ઇત્યાદિ પ્રેરણા મુનિરાજ આપે. ઘણું 2 દિવસ ઘણી બધી ચર્ચા કરી. એ એમનો કાંઈ માર્ગ નથી વિકાસભાઈ. ઘણું કીધું છે મેં. એ મંદિર બનાવો કે ભગવાનને સ્થાપો એ મુનિરાજનું કામ નથી. તમારે ગરજ લાગતી હોય તો મંદિર બનાવો, એ શું કામ પ્રેરણા આપે? પણ એમાંથી એક રસ્તો આપણે કાઢ્યો કે શ્રાવકો શ્રાવક ધર્મનું પાલન કરશે તો એ શ્રમણચર્યામાં આગળ આવશે. અને આજે શ્રાવકો જ શ્રાવકચર્યાથી ભટકેલા હશે તો શ્રમણ ધર્મ તો કાંઈ સમજી શકવાના નથી, અને ભૂમિકા પ્રમાણેનો શ્રાવક ધર્મની પણ એમને કાંઈ ખબર પડવાની નથી. એટલે પદ્મનંદી પંચવંશિકાકાર શાસ્ત્રકારે લખ્યું કે ભાઈ મંદિર નિર્માણ કરો, જિનબિંબ પ્રતિષ્ઠા કરો, અરે પંચકલ્યાણકો ઉજવો, પૂજા પાઠ આયોજન કરો, એવી પ્રેરણા મુનિરાજ આપે. મુનિરાજને તો શ્રમણ ધર્મથી મતલબ છે ને, શ્રાવક ધર્મ સાથે એને શું લેવું દેવું? પણ શ્રાવક ધર્મ પર શ્રાવક ટકી રહેશે તો આગળ વધવાના એના અવસર છે. એવી રીતે જ્યાં જ્યાં જે યોગ્ય છે. પણ સાધક પોતે જે છે
એ જે શુભ ભાવો આવે 28 મૂળ ગુણ એને એ ઉપાધિ રૂપ સમજે છે. એ ગુમડા છે, એ ફોડકા છે, સૂજન છે, સોજા છે, સોજા. એ કંઈ ધર્મ નથી. ખ્યાલમાં આવ્યું? તો પહેલો જ વાક્ય જે છે, સાધકને શુભ ભાવો ઉપાધિરૂપ જણાય છે. હવે એક બહુ માર્મિક વાત આવી. એ જણાય તો છે ઉપાધિરૂપ, એના જ્ઞાનમાં તો ઉપાધિરૂપ છે, પણ એનો અર્થ એમ નહીં સમજવું કે ભાવો હઠપૂર્વક આવે છે. આ બહુ માર્મિક વાત છે. હઠ નહીં, સહેજ. કાલે મેં ઘણું કીધું છે. એનો વીતરાગ ભાવ પણ સહજ છે અને એનો રાગ ભાવ પણ સહજ છે. આ સંવરણની નિર્જરા પણ સહજ છે, અંતરંગનું પણ સહજ છે અને બહિરંગનું પણ એનું સહજ જ છે. ખેંચતાન તો ક્યાંય નથી એની, સહજ. એ ભાવો જે છે એ સહજ છે. જો નેમિનાથ ભગવાન ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. રાજુલ માટે એને હા પાડી કે નહીં? પરાણે હા પાડી? બોલો. લગ્ન માટે એની જે હા હતી, પરાને હતી? કોકના દબાણમાં એને હા પાડી કે નહીં? બરાબર. સહજ જ એ હા રાગ ભાવ હતો ને રાજુલ સાથે પરણવાનો. અને જ્યારે છોડી મૂક્યા અને પોતે દીક્ષા લઈને જતા રહ્યા તો શું પરાણે છોડી મૂક્યા કે નહીં? સ્વીકાર પણ સહજ, ત્યાગ પણ સહજ, રાગ પણ સહજ, વૈરાગ્ય પણ સહજ છે ને. ગજબની વાત. દીક્ષા લઈને મુનિ પણ અંગીકાર કરીને ગયા, એ સહજ. સાધકનું બધું જ સહજ હોય ઇન્દ્રભાઈ. આ નિયમ, સાધકનું બધું જ સહજ હોય. આપણે ગુરુદેવ શ્રેણી વાત કરીએ. દૂધ પીવા જતા તો શું હઠપૂર્વક જતા? મારે તો સમયસારનું રસપાન કરવું છે, મારે દૂધ નહીં પીવું, એવું કંઈ હઠપૂર્વક જતાય? અચ્છા, વ્યાખ્યાન કરવા માટે જતા, શું હઠપૂર્વક કરતાય? મને બીજો એક વિચાર આવે. આજે છેલ્લો વાક્ય 379 બોલ પૂરો. ત્યાં ડંકો વાગે અને વિશેષ આવશે એમ કરીને વાત પૂરી થાય. મને બતાવો, એ એમનું સહજ છે કે હઠપૂર્વક છે? ઘણીવાર તો એવું થાય, વિશેષ આવશે એમ ગુરુદેવશ્રી બોલતા જાય અને ત્યાં ઘંટ પણ વાગતો જાય. ઘણીવાર એવું થાય કે ઘંટ વાગે અને ગુરુદેવશ્રી પૂરો કરે, 1-2 વાક્ય પછી બોલે અને કદાચ એના પછી આખો એક વાક્ય હોય એના 2 શબ્દો વાંચે, વિશેષ આવશે એમ કરીને વાત પૂરી કરે. ગમે તે રીતે વ્યાખ્યાન પૂરો થાય પણ એ સહજ હોય, હઠપૂર્વક ન હોય. જ્ઞાનીનું બધું જ સહજ હોય છે. એનો રાગે સહજ, એનો વૈરાગ્ય સહજ, એની વીતરાગતા પણ સહજ. સહજ એટલે મિથ્યા ભ્રમણા એને નથી હોતી. હું કરું, મારા કરવાથી થશે, એવા એના ભાવ હોતા નથી. એટલે જો ઉપાધિરૂપ લાગે એટલે કે પરાને આવે છે એમ નહીં, હઠપૂર્વક હોય છે એમ નહીં. જો આગળ ગુરુદેવ બેનશ્રી બોલ્યા, જો આમ તો સાધકના તે ભાવો હઠ વિનાની સહજ દશાના જ, એ સહજ જ છે. એનો અર્થ શું થયું? શુભ પણ સહજ, શુદ્ધ પણ સહજ, જ્ઞાનધારા પણ સહજ, રાગધારા પણ સહજ. હવે થોડીક વાત અજ્ઞાનીની કરેજો. અજ્ઞાનીની માફક આ ભાવો નહીં કરું તો પરભવમાં દુઃખો સહન કરવા પડશે એવા ભયથી પરાણે કષ્ટપૂર્વક કરવામાં આવતા નથી. 3 શબ્દો છે. ભયથી નહીં, પરાણે નહીં, કષ્ટપૂર્વક નહીં. આ કષ્ટના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ ઘણું કીધું છે. આજે ત્યાગ, વ્રત, સંયમ કષ્ટ નથી. સમજાય છે? અશુભ તો છે જ નહીં રસપૂર્વક,
પણ જે શુભ ભાવો આવે એ પરાને નથી, એ આનંદથી કરે છે, કષ્ટ નહીં. કષ્ટ માનવું એ તો આર્ત ધ્યાન છે, કષ્ટપૂર્વક નહીં, પરાને નહીં, ક મને નહીં, ક મને નહીં, પણ ધર્મ બુદ્ધિએ નહીં, સહજ ભાવે આવે છે. ભયથી પરાણે કષ્ટપૂર્વક કરવામાં આવતા નથી, છતાં તેઓ સુખરૂપ પણ જણાતા નથી. કેટલું એને ચારેક ઓરથી એની પરિપક્વતા, સહજતાને કેટલું સરસ દર્શાવ્યું છે. શુભ ભાવોની સાથે સાથે વર્તતી, જ્ઞાયકને અવલંબનારી, જે યથોચિત નિર્મળ પરિણતિ, તે જ સાધકને સુખરૂપ જણાય છે. હું એક ડગલા આગળની વાત કરું છું, સાંભળો, જો પકડાય તો પકડજો. બેન વંદનાબેન, ઓલી જે નિર્મળ પરિણતિ છે, યથોચિત એટલે ભૂમિકા પ્રમાણે, અવલંબનારી છે. શેનો અવલંબનારી છે? જ્ઞાયકને અવલંબનારી છે, બરાબર. તો જ્ઞાયકનું અવલંબન લેનારી નિર્મળ પરિણતિ શું છે? એ દ્રવ્ય છે કે પર્યાય છે? પર્યાય છે ને. તો શું જ્ઞાનીને પર્યાય સુખરૂપ લાગે કે દ્રવ્ય સ્વભાવ સુખરૂપ લાગે? મારો પ્રશ્ન સમજાય છે વિકાસભાઈ? એ તો પર્યાય છે ને. પણ અહીંયા સાધક દશારૂપ પર્યાયને દ્રવ્ય સ્વભાવ સાથે અભેદ કરીને કીધું કે એ યથોચિત પરિણતિ એને સુખરૂપ લાગે છે. ખરેખર તો સાધકને સાધક દશા સુખરૂપ નથી લાગતી, એને તો સાધ્યભૂત સ્વભાવ ભાવ સુખરૂપ લાગે છે. સમજાય તો સમજો, બહુ જોરદાર ભાવ ભાષણમાં લેવા જેવું છે. લગ્ન થયા, બરાબર, ઘરે દીકરા કે દીકરીના લગ્ન થયા. સમજો દીકરાના લગ્ન થયા, વહુ આવી, પુત્ર વધુ આવી. આડોશ પાડોશવાળા શું પૂછે? સગાવાલામાં શું પૂછે? સોનું કેટલું લાવી? અચ્છા, બીજું સમાજનો એક આડંબર બધાને ખ્યાલમાં છે. એ જ્યારે 9 દિવસ 9 દિવસ એનું શ્રીમુખ જોવા માટે, એનું મોઢું જોવા માટે, નવી વધુને, પુત્ર વધુને જોવા માટે બધા આવે ને, તો એ નવ વધુનું એક ખાસ ડ્યુટી હોય. ધામજીભાઈ, ઘરેણાઓ બધા સજાવીને પોતાની પાસે રાખેલા હોય, જે આવે, આંટી આ જુઓ, અંટા આ જુઓ, એ અંકલ અને આંટીને બધાને બતાવવાનું હોય. શું બતાવવાનું હોય? ઘરેણાઓ. ઇન્દ્રભાઈ, હવે મારો એક પ્રશ્ન છે. બતાવનારી પુત્રવધુ શું બતાવે છે? ઘરેણાઓ. શું બતાવે છે? ઘરેણાઓ. સામેવાળાને ભાવ ભાષણ ઘરેણાઓના છે કે સોનાનું છે? એ 10 પેકેટ પણ બતાવે ને, 10 ડબ્બા, પણ સરવાળે તો 10 તોળું કે 50 તોળું કે 1 કિલો સોનાની દ્રષ્ટિ છે, દ્રવ્યની દ્રષ્ટિ છે. સામેવાળાને પણ દ્રવ્ય સ્વભાવનો જ ભાવ ભાષણ છે. તમે ઘરેણા કેટલા લઈ આવ્યા એની સાથે કાંઈ લેવું દેવું નથી. આ મોતીનું સેટ છે, આ પ્લેટિનમનું સેટ છે, અને આ ચાંદીના બધા સેટ છે, અને આ ડાયમંડ જ્વેલરી છે, અને આ નેકલેસ સોનાની છે. સામેવાળા પણ તાગ મેળવી લે આમાં સાચું કેટલું અને ખોટું કેટલું. તું ભલે ને 50 ડબ્બાઓ બધા બતાવે છે, 50 જ્વેલરીના બોક્સ બતાવે છે, એ બધું પર્યાયોની કથા છે. સામેવાળાને પર્યાયોની કથામાં કાંઈ રસ નથી. બોલો, આ ઘટનામાં, આ બાબતમાં લોકમાં પણ દુનિયાને સુવર્ણનો ભાવ ભાષણ કેવું? ઘરેણાઓનો નહીં. બરોબર ધામજીભાઈ? એમ હું પોન્નુર ઉપર સામાયિકમાં બેઠો, પોન્નુરમાં હું 28 મૂલગુણોનું પાલન કરું છું, પોન્નુરની ઓલી ગુફામાં હું જઈને ધ્યાન ધરું છું, મારો એક દેવ મિત્ર આવ્યો,
પછી મને પણ જિજ્ઞાસા હતી. પછી અમે બેઉ મળીને વિદેહ ગયા. ત્યાં શ્રુત કેવડી પાસે બેઠા, ત્યાં કેવડી પાસે બેઠા. પછી ત્યાંથી અમે પાછા આવ્યા અને આવીને પછી અમે 84 પાહુડોની રચના લખી. અને પછી આટલા ગામને અમે સમજાવ્યા. છેલ્લું વાક્ય આજનું પ્રવચન, આટલા મને માનનારા, આટલા મારા ચેલા. અને પછી દેહની સ્થિતિ મારી કંતાઈ ગઈ. અને પછી મેં બધું મૂકી પછી કુંદાદ્રીના વાટે ગયો. પછી ત્યાં ગુફામાં અંદરમાં જઈને મેં સમાધિ લીધી. આચાર્ય કુંદ દેવને પૂછો, તમે આ બધાની ગણતરી કેટલી કરો છો? એ કહે છે એ બધા ભાવો મારા ઉપાધિ ભાવ છે. એ ફોડકા હતા એ બધા. અચ્છા, પરાણે આવતા કે નહીં? અમે વિદેહે ગયા હતા, હોંશે ગયા હતા. પણ ઉપાદેય બુદ્ધિ ગયા હતા કે નહીં? ઉપાદેય બુદ્ધિએ જરીએ નહોતા ગયા. હઠપૂર્વક ગયા હતા કે બિલકુલ નહીં? તો ગયા હતા, તમને મજા આવી કે નહીં? તો કેવા ભાવ લાગતા હતા? એ ઉપાધિ ભાવ લાગતા હતા. તમે વિચાર કરો, સાધકની દશાને સમજવું કેટલું અઘરું છે. એક તરફ તો ઉલ્લાસ દેખાય, ઉમંગ દેખાય. તમે લઘુ તત્વ સ્ફોટ જેવા ગ્રંથો વાંચો. આજે હૃદયસિંહ બહુ સરસ બોલ્યા, વિકાસભાઈ, મને એ બહુ મજા આવી સાંભળતા કે બોલનાર બેનશ્રીને ક્યાં ખબર છે કે આ લખે છે. અને બીજું એક વાત કરી કે લખનારને ક્યાં ખબર છે કે આ છપાશે. હવે મારી ત્રીજી વાત કેવી છે, છપાયા બાદ વાંચનારને ક્યાં ખબર છે કે આ અમારા હટું છપાશે. હજી એક તબક્કો, અને વાંચનારને ક્યાં ખબર છે કે આપણે વાંચીએ છીએ. આ થોડી ચોથી વાત ખતરનાક છે. આ તો ક્રમમાં બસ પ્રવચનોનો ક્રમ ચાલે છે એટલે મુકાયેલા છે. એટલે આપણે બોલનાર બેનશ્રીને પડી નથી કે હું બોલું અને આ લખે. લખનાર બ્રહ્મચારી બહેનોને નથી પડી કે અમે લખીએ છીએ તો આ છપાય. મેં તો એવા લોકોને જોયા છે. એક સાગરમાં, નામ તો નહીં લો, નામ મને યાદે નથી. હમણાં દશલક્ષમ પર્યુષમ પર્વમાં હું ગયો હતો તો એક ભાઈ પર્યુષમ પર્વ પહેલાં જ 6-8 મહિના પહેલાં જ એને પાળ બાંધી. એ જે કંઈ 4-6 લીટી એક પાનું લખે એટલે મને પહેલાં મોકલે. પછી મને કંઈ સમજાય નહીં કે ભાઈ કેમ મોકલે એમ. મને કહે કે સાહેબ તમે ગાઓ છો ને સરસ, તો એને ગાઈને છે ને સંગીતમાં તમે એને રેકોર્ડિંગ કરો. આ 6 મહિના પહેલાં એને પાળ બાંધ્યું. પછી ત્યાં ગયો તો દશલક્ષણ ધર્મના દિવસોમાં 10 દિવસ મગજમારી કરી. તમે ઓલું રેકોર્ડિંગ કર્યું, તમે ઓલું રેકોર્ડિંગ કર્યું, તમે ઓલું રેકોર્ડિંગ કર્યું. એટલે પછી તમે ધીમે સમાજમાં એને ફેલાવો કરો. મેં કીધું ભાઈ મારી પાસે ટાઈમ નથી એટલું બધું. ઠીક, એ તો દશલક્ષમ પૂરા થયા, આપણે આવ્યા. અને આજની તારીખમાં સવારે 5 વાગે ફોન આવી જાય, ગમે ત્યારે. અઠવાડિયામાં 2-3 વખત તો આવી જ જાય. કાંઈક લખે એટલે તરત જ મોકલે, કંઈક લખે એટલે તરત જ મોકલે. હું તો જોઉં નહીં. હું આપને પૂછું છું, મારું લખેલું છપાવવું જોઈએ, મારું લખેલું બધાએ આખું ગામ સાંભળવું જોઈએ. મને એક વાત બતાવો, આચાર્ય કુંદ દેવને કોઈ દિવસ એવા વિકલ્પો આવ્યા? ઉપાધિ નથી તો બીજું શું છે? ખ્યાલમાં આવે છે? અરે કોણ લખે, કોણ વાંચે? ઉપાધિને પણ જ્યારે નિરુપાધિ ભાવે સાધક ત્યાંથી પસાર થતા હોય. મને તો એક વાત બહુ અંદરમાં સ્પર્શે છે, સાધકને શુભ ભાવ પણ ઉપાધિ લાગે છે, તો જગતના જીવોને અશુભ ભાવ પણ ઉપાધિ કેમ નથી લાગતા? પહેલો જ વાક્ય. ધંધો, વ્યાપાર, આ પ્રવૃત્તિ ક્યાં ઉપાધિરૂપ લાગે છે જીવને? હોંશે કરે છે. ત્યાં તો શુભ ભાવમાં પણ હોંશ નથી. ધામજીભાઈ, શુભમાં પણ હોંશ નથી, એ જ એમનો શુભ ભાવપણું છે. નહીં તો એ મહાશુભ છે જો ધર્મ બુદ્ધિએ કરે તો. અશુભ ભાવ સે બચને હેતુ જ્ઞાની કો શુભ આતા,
पर उनमें तन्मय नहीं होते, रहते उनके ज्ञाता. એ તો જ્ઞાનના જ્ઞેય છે. એટલે આ બહુ અદ્ભુત પ્રકરણ છે અને સમજવા જેવી વાત છે, અતિશય માર્મિક એવી વાત છે આ, કે સાધકને એ સહજ દશા જે બધી આવે એ કેટલી નિરુપાધિ ભાવે, સહજ ભાવે, અને કોઈ એનામાં ખેંચ નહીં કે ઉમળકો નહીં, ધર્મબુદ્ધિ નહીં, સહજ ભાવે આવે. છતાં તેઓ સુખરૂપ પણ જાણતા નથી. શુભ ભાવોની સાથે સાથે વર્તતી જ્ઞાયકને અવલંબનારી જે યથોચિત નિર્મળ પરિણતિ, તે જ સાધકને સુખરૂપ જણાય છે. આમાં જે વાત કરી, દ્રવ્ય સ્વભાવ સુખરૂપ લાગે, પણ હવે સાધકને કહેવાય કેવી રીતે, માટેની વાત કરી. જેમ હાથીને બહારના દાંત દેખાવના દાંત જુદા અને અંદરના દાંત ચાવવાના દાંત જુદા. મને એક વિચાર આવ્યો, સાંભળો. મુનિરાજ આહાર માટે ગયા હોય ને, આહાર માટે ગયા હોય તો એને આહારમાં મજા આવે કે નિરાહાર આત્મપદમાં મજા આવે? બોલો. ગઈકાલે એક સરસ મેં પાઠ લીધો હતો જ્ઞાનાષ્ટક કરીને. એમાં બિલકુલ એક એવી સરસ પંક્તિ આવી, જો બતાવું તમને. જ્ઞાનાષ્ટક. ज्ञान ही है सार जग में, शेष सब निसार है, ज्ञान से च्युत परिणमन का नाम ही संसार है. બરાબર, આ પંક્તિની વાત. તો શુદ્ધોપયોગમાંથી સાધક બહાર નીકળ્યા ત્યારે તો ભોજનના વિકલ્પ થયા ને, આહારના વિકલ્પ થયા ને. તો આહારના વિકલ્પ થયા એમાં એને મજા આવતી હશે? નથી આવતી ને. તો શ્રાવકને કેમ આહાર દાનમાં મજા આવે? આહાર લેવાના ભાવી તો સવિકલ્પ દશા છે ને એની, સાધકની. તો એ સવિકલ્પ દશા તો અંતરાય છે એનો. આહારમાં અંતરાય આવે નહીં આવે એ પછીની વાત, પણ ઓલો સાધક એના એંગલથી વિચારો. એને આહાર કાળે પણ આનંદ અમૃત ભોજી છે કે નહીં? એને નિરાહાર પદનો મહિમા આહાર વખતે પણ પડેલ છે કે નહીં? અને આહારના જે ભાવ આવે એ એને ઉપાધિરૂપ લાગે છે કે નહીં? જગતને એની હોશ છે. એટલે સાચી વાત કરીએ, જગત રાગમાં રાચવાથી જ નવરા નથી થતો. રાગમાં રાચવો એ જ એને ધર્મ જેવું લાગે. અચ્છા, નાટક સમયસારમાં એક બહુ સરસ શબ્દનો પ્રયોગ છે. એ એનો મુક્તિ પંથ છે કે જગ પંથ છે? બોલો દામજીભાઈ. ઉપદેશ આપવાના ભાવ, આહારની વાત જવા દો. જગતને જે ધર્મોપદેશ આપે છે, ધર્મોપદેશ જે જગતને આપે છે એ જગ પંથ છે કે મોક્ષ પંથ છે? સાધકને માટે, મુનિરાજને માટે નિયમથી પરલક્ષી પરિણામ છે, માટે તે જગપંથ છે. સ્વાર્થ કે સાચે, પરમાર્થ કે સાચે, સાચે સાચે વૈન કહે, સાચે જૈન મતી હૈ. આજે ગુરુદેવસિંહ કેવું સરસ બધું ગાઈને બતાવ્યા. કહો કે વિરુદ્ધ નાહી, પર જાય બુદ્ધિ નાહી, આતમ ગવેશી ન ગ્રહસ્થ હૈ ન જતી હૈ. रिद्धि सिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा, अंतर की लच्छी, लच्छी એટલે લક્ષ્મી, અંતર કી લચ્છી સો અજાચી લચ્છપતિ હૈ. અજાચે એટલે ગણી ન શકાય એવો લક્ષ્મીપતિ છે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, સુખિયા સદૈવ એસે જીવ સમકીતી. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, જગતથી ઉદાસ છે. ગુરુદેવસિંહ કહે ને બેનશ્રી માટે, એ તો મરી ગયેલા છે. શું કહે? હા, આમ હાલે તો એવું લાગે મળદું હાલે છે. કોના માટે બોલે છે? બેનશ્રી માટે.
આમ હાલે તો મળદું હાલે છે. શું કામ એમ બોલે વિકાસભાઈ? કે મારી તરફ કોણ જુએ છે, કોણ મને પગે લાગે છે, એમાં રસ જ નથી એને. અને અમે તો ગુરુકુલમાં જયપુર નહોતા ગયા. 88-89માં મારે જયપુર જવાનું થયું. એના પહેલાં અમે જે ગુરુકુલમાં હતા ત્યારે મેં એક સભામાં એક દ્રશ્ય જોયું છે. જેમ હમણાં અહીંયા મુનિરાજોનો સંઘ અને આ બધું આવ્યું હતું ને, એવું ત્યાં ગુરુકુલમાં તો કાયમ ચાલુ જ હોય. તો બહુ મોટો પ્રવચન હોલ, અહીંથી લગભગ ઓફિસ જેવડો બહુ મોટો હોલ, આમ પ્રવચન હોલ, 4-5 હજાર પબ્લિક બેસે, 2 માળનું અંદર ગેલેરીના અંત એમ. તો અમે લોકો લગભગ 6-7મા ધોરણમાં કંઈક હતા. તો છોકરાઓ બેઠા, છોકરીઓ બેઠી, શ્રોતાઓ, શ્રાવક, શ્રાવિકાઓ, મુનિઓનો આખો સંઘ બેઠો. હવે એના જે આચાર્ય હતા એ મોઢા આગળ બેઠા ત્યાં સ્ટેજ ઉપર. હવે આવનાર દરેક શ્રાવકને એમ લાગે કે પહેલાં જઈને મહારાજજીને પગે લાગીએ અને પછી આપણે બેસીએ. એનું વ્યાખ્યાન ચાલુ, એ પોતે વ્યાખ્યાન આપે, એ વ્યાખ્યાન આપે છે. અને આવનારા જે પગે લાગે ને તો દરેકને પછી વ્યાખ્યાન ચાલુ, અને પછી એને પીછીથી આશીર્વચનો પણ ચાલુ. બાજુમાં અમારા ગજાબેનજી બેઠા હતા. ગજાબેનજી એટલે ગુરુદેવ શ્રીના અનન્ય અંતેવાસી. એ ભૂલથી જ સ્ત્રી પર્યાયમાં પેદા થયેલો એ જીવ, અજાત શત્રુની જેમ આમ જોરદાર, જબરદસ્ત. ન્યાય અને ગોમટસાર, કર્મકાંડ અને જીવકાંડ બધું મોડે, વિદુષી આમ. તો ભરી સભામાં એક ભાઈ આવીને પગે લાગતા હતા અને વ્યાખ્યાન આપનારા એ મુનિરાજને એને ઠપકો આપ્યો, લાઈવમાં. એ તમે શું કરો છો? તમે કાં તો આશીર્વચન આપો, કાં તો શાંતિથી પ્રવચન આપો. એ કે તત્વજ્ઞાન તમે જ્યારે ઉપદેશ આપો છો, ટૂંકમાં ધર્મોપદેશ તમે આપો છો, ત્યારે બાશીર્વચનના એ બધા નાટકો ન હોય. બોલે એ બાઈએ ભરી સભામાં કીધું, 2,5-3-4 હજાર પબ્લિકની વચ્ચે. મારી નજરોની સામે દ્રશ્ય એમને જ છે હજી. બોલો એ સાચા હતા કે ખોટા હતા? બોલો મામાશ્રી, બોલો. અરે તમારે ધર્મોપદેશ પણ જ્યારે આપતા હો છો ત્યારે સર્વે સર્વા એમાં જ ઓળઘોળ, કોને આશીર્વચન આપવાને, કોણ પગે લાગે છે, એ ઉપાધિમાં તમારે પડવાનું ન હોય. તો એક બાઈ પણ તમને સમજાવે. એ બાઈ તો જે દિવસે લગ્ન થયા તે જ દિવસે બ્રહ્મચર્ય વ્રત લીધું એણે, જે ગજાબેનજી. અને કરોડપતિની દીકરી, કોઈ ગરીબ ઘરની નહીં, કરોડપતિના ઘરની દીકરી. લગ્ન કરવા જ નહોતા પણ મા બાપે પરાને કરાવ્યા, હા પાડી, લગ્ન થયા. બાપને કીધું તમારી દીકરી હવે છૂટી ગઈ, હવે મારે જે કરવું એ કરીશ. બ્રહ્મચર્ય વ્રત લીધું તે જ દિવસે, જે દિવસે લગ્ન થયા તે જ દિવસે. કેટલી સહજ પ્રક્રિયા હોય સાધક દશામાં. પરાને કાંઈ હોય નહીં. બહુ અદ્ભુત બધા આ પ્રકરણો છે. જો આ એક આજે જે બોલ થયું ને, હું તમને એની સાથે એક બીજી વાત કરું. તમે જો શાસ્ત્ર લઈને બેઠા હો, પહેલાં આનું પૂરું કરીએ. જેમ હાથીને બહારના દાંત દેખાવના દાંત જુદા, અંદરના દાંત ચાવવાના દાંત જુદા. વિકાસભાઈ, આ મને આ જે રૂપક છે ને, દેખાવવાના દાંત અને ચાવવાના દાંત, સાંભળજો, મને જે વિચાર આવ્યા. બોલું દામજીભાઈ, સમજી શકશો? દેખાવાના દાંત એટલે ચારિત્રના ચાળા, અને ચાવવાના દાંત એટલે શ્રદ્ધાના દાંત. અંદર ભાવ ભાષણમાં શ્રદ્ધાના પડખે જે છે એ ચાવવાના દાંત, અને દેખાવાના દાંત એટલે ચારિત્રના બહારના ચાળા. આજના પ્રવચનમાં એક વાત આવી હતી, ખ્યાલ હશે તો. ક્રિયાઓથી તમે જ્ઞાનીના અભિપ્રાયનું તારણ ન મેળવી શકો.
યુગલજી બાપુજી એક બહુ સરસ વાત કહેતા, ક્રિયાઓથી પરિણામો નહીં અને પરિણામોથી અભિપ્રાય નહીં. ફરીથી, ક્રિયાઓથી પરિણામોનો તમે અનુમાન ન કરી શકો અને પરિણામોથી તમે અભિપ્રાયનો અનુમાન ન કરી શકો. વિકાસભાઈ સમજાય છે? હા, બહારની ગમે તેટલી ક્રિયાઓ જીવ કરતો હોય એનો અર્થ એમ ન સમજવું કે એના પરિણામો પણ એવા જ છે. ક્રિયાઓથી પરિણામોનો કોઈ દિવસ અનુમાન નહીં કરવાનું, થાય જ નહીં. કેમ કે ક્રિયા તો પરદ્રવ્ય સાથેની નિમિત્ત નૈમિત્તિક સંબંધની ક્રિયા છે. પરિણામો તો ચારિત્રની અસ્થિરતાજન્ય છે. એ તો ચારિત્રની ચંચળતા સ્વરૂપ છે. એ તો એમાં કેટલું જ્ઞાન, કેટલી શ્રદ્ધા, કેટલું ચારિત્ર્ય તો કેવળી જાણે, કાં તો એનો અંતરંગ જાણે. ક્રિયાઓ થકી પરિણામોનો કોઈ દિવસ અનુમાન નહીં કરવાનો. દ્રવ્યલિંગી મિથ્યા દૃષ્ટિ, મુનિવ્રત ધાર અનંત બાર, એવો દ્રવ્યલિંગ મુનિપણો અંગીકાર કર્યો. ક્રિયા તો દ્રવ્યલિંગ મુનિપણાનો, પરિણામ તો એવા છે કે આ ધર્મ, પરિણામ તો એવા છે આમે જે કરીએ છીએ આ અમારો ધર્મ. પરિણામમાં તો ખોટ છે એનો. એ જે ક્રિયા કરવાના જે મંદ કષાયરૂપ ભાવો છે ને, એ ભાવો પ્રત્યે તો એની ધર્મ બુદ્ધિ પડી છે. ખ્યાલમાં આવે છે? અને આચાર્ય કુંદકુંદ દેવ પોન્નુરમાં બેઠા છે અને એને વિદેહ ક્ષેત્રે જવાના ભાવ થયા, તો વિદેહ ક્ષેત્ર ગમન કરે છે. હવે એ શું ક્રિયા એની થાય છે વિદેહ ક્ષેત્રે જવાની, તો એ ક્રિયાથી એને આપણે ધર્માત્મા માનશો? એ એમ કહેશે આ તો મારો ઔદૈહિક ભાવ છે. સહેજે સિમંદર ભગવાનના દર્શન કરવાના ભાવ થયા, તત્વ પ્રત્યે વિશેષ જિજ્ઞાસા થઈ, એટલે મને ત્યાં જવાના ભાવ છે. અને એનો અંતરંગનો ભાવ તો શું કહે છે? હું 4-8 દિવસ ત્યાં જઈને ભગવાનની વાણી સાંભળીને ફરી પાછો આવીશ અને મારા સ્વભાવમાં હું લીન થઈશ. બોલો, કોની ક્રિયાથી કોના પરિણામોનો અને કોના પરિણામોથી કોના અભિપ્રાયનો તમે શું અનુમાન કરી શકો? હરિવંશ પુરાણમાં એક કથા આવે છે બહુ સરસ. ભગવાન મહાવીર સ્વામીના સમોશરણમાં જીવો જાય છે. એક મુનિરાજ બેઠા છે, સામાયિકમાં બેઠા છે. તો ભવ્ય જીવોએ ભગવાનને જઈને પૂછો કે ઓલા મહારાજજી કેમ ન આવ્યા આપની વાણી સાંભળવા? તો વાણીમાં આવે ભગવાન મહાવીરની સ્વામીની વાણીમાં કે એ જે જીવ બેઠો છે ને, એ જીવ એક આંબલીના ઝાડવાની નીચે બેઠો છે. અને આંબલીના ઝાડવાના જેટલા પાંદડા છે એનાથી અસંખ્યાત ગણા એના હજી ભાવ બાકી છે. અરે મુનિપણું અને અસંખ્યાત ભાવ કે હા, અને પહેલો જ ભાવ એનો સીધી 7મી નરકની ભૂમિ છે. અરે પણ મુનિપણું છે ને રૂવાટા ઊભા થાય કે નહીં આપણા? એનું કારણ શું? તો વાણીમાં આવે છે, એ જે રાજા સાથે યુદ્ધ લડીને હારીને આવ્યો છે, આપણને લાગે છે કે સામાયિકમાં બેઠો છે, અંદર ને અંદર એની જ્વાલામુખી ઓલા રાજા પ્રત્યે અનંત દ્વેષમાં હોળી હળગે છે. એને મરીને 7મી નરકે જશે. હરિવંશ પુરાણમાં વાર્તા છે. બોલો, ક્રિયા કઈ દામજીભાઈ? મુનિપણાની. અને અંદરના પરિણામ કેવા? હા, 2-4-6 દિવસ પછી વળી પાછા જીવો નીકળ્યા, ત્યાંથી પસાર થયા. વળી પાછું જઈને પૂછ્યું કે ઓલા તો હજી બેઠા જ છે ત્યાં, એનું શું થશે? ભગવાનની વાણીમાં આવે છે કે એ જીવ હમણાં જો એના પ્રાણ છૂટશે તો સીધી સર્વાસિદ્ધિ જવાની તૈયારી કરે છે. કાં હમણાં તો 7મી નરકમાં જવાના હતા ને? ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ પરિણામોમાં જુઓ પરિણામોની વિચિત્રતા. વળી પાછા 4-6 દિવસ પછી નીકળ્યા, ઓલા ગાયબ. ભગવાનની વાણીમાં આવે છે, ધ્યાનથી સાંભળો દેવ દુંદુભી, ઓલો જીવ તો નમો અરહંતાણમમાં પહોંચી ગયો છે.
તો ક્યાં ગયા ઓલા અસંખ્યાત ભાવ? ક્યાં ગઈ ઓલી નરક? ક્યાં ગઈ સર્વસિદ્ધિ? તમે વિચાર કરો, પરિણામો, ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં કેટલો ફેર છે. આજે ઓલી જે વાત કરી ને કીડીના દરની વાત કરી ઇન્દ્રભાઈ, ખબર એ દરવાળી વાત શું કામ કરે ગુરુદેવશ્રી? કીડીઓની લાઈન લાગી હોય, એ ખાય કાંઈ નહીં પણ ભેગું એટલું બધું કરી રાખે. એ દરની અંદર જો જોવામાં આવે ને તો ખાંડના ઢગલા થયેલા હોય, ત્યાં દાણાના ઢગલા થયેલા હોય. એમ કીડા મકોડાની માફક આ જીવ માત્ર ને માત્ર માન પાન કશાયના શું કરે છે? માત્ર ઢગલા કરે છે. મને આટલા માનનારા, મને આટલા પૂજનારા, મારા આટલા શિષ્યો થયા, મારા આટલા ચેલાઓ થયા, હું આને સમજાવું છું, હું ઓને સમજાવું છું. તો મારે તો કેટલું માનવું જોઈએ કે 30 વર્ષ થયા, ત્યાં દર વર્ષે 100 છોકરાઓ નીકળે તો 3000 તો થઈ ગયા. તો મારા શિષ્ય વર્ગ કેટલા? 3000. સાચી વાત કરું, ગુરુદેવશ્રી અને બેનશ્રીના સંદર્ભમાં મેં કોઈ દિવસ એવું નથી સાંભળ્યું કે અમારા આટલા શિષ્યો, અમારા આટલા શિષ્યો, અમારા આટલા ચેલાઓ, અમે આટલાને દીક્ષા આપી અને અમે આટલાને બ્રહ્મચર્ય વ્રત આપ્યું. કોઈ દિવસ આ ભાષા સાંભળવા નહીં મળે. ઓલા દરમાંના કીડાઓની જેમ ખદબદતા હોય કશાયના. એટલે બહુ અદ્ભુત આ બોલો છે અને ખૂબ સરસ સમજવા જેવા. સાધકની દશા આમાં એ જ દાખલો આપ્યો કે ભાઈ હાથીના દેખાવાના દાંત જુદા હોય અને ચાવવાના દાંત જુદા હોય, તેમ સાધકને બહારના ઉત્સાહના કાર્ય જે છે ને શુભ પરિણામ એ દેખાય તે જુદા હોય અને અંદરમાં આત્મ શાંતિનો, આત્મ તૃપ્તિનું સ્વાભાવિક પરિણમન જુદું હોય. જો આમાં એક ખુલાસો છે, બહાર દેખાવાના દાંત એટલે ચારિત્રના અસ્થિરતા જન્ય વિકારો, અને અંદરમાં આત્મ તૃપ્તિવાળી જે વાત છે એ જુદી વસ્તુ છે. બાહ્ય ક્રિયાના આધારે, જો આ વાક્ય જો, બાહ્ય ક્રિયાના આધારે સાધકનું અંતર ઓળખાતું નથી. અચ્છા, ગજબની વાત ધામજીભાઈ, આ વાત સાધકને ઉપર લાગુ કરો કે નહીં કરો, પણ પોતાની જાત પર તો ચોક્કસ લાગુ કરો. ફરીથી સાંભળો, શું કીધું મેં? આ કોઈ સાધક ઉપર લાગુ, આપણે કોણ છીએ સાધક ઉપર લાગુ કરનારા? ત્રાજુમાં આપણે આપણી જાતને મૂકીએ ને. હા, સમજો સવારે 6 વાગ્યાથી હું 8 વાગ્યા સુધી, 10 વાગ્યા સુધી ખૂબ ધમાધમ ધર્મની ક્રિયા કરું છું. ભાઈ ઇન્દ્રભાઈ સમજો, ધાર્મિક ક્રિયા હું 3 કલાક કરું છું, પણ પોતાની ક્રિયાઓની ઓથે પોતાના પરિણામો નહીં સમજવા. અને કદાચ થોડા ઘણા એવા મંદ કશાયના પરિણામો પણ થતા હોય 2-3 કલાકમાં, એમ નહીં સમજવાનું આપણી શ્રદ્ધા સુધરી ગઈ છે. અભિપ્રાય નહીં સમજવાય, અભિપ્રાયમાં તો કંઈક બીજું જ રંધાતું હોય, પરિણામો કંઈક બીજા જ થતા હોય, અને રોજમર્રાની ક્રિયાઓ, ધાર્મિક ક્રિયાઓ તો ખૂબ થતી હોય. ક્રિયાઓ જુદી, પરિણામો જુદા, અભિપ્રાય જુદો. પકડજો આ વાતને. ક્રિયાઓ નિમિત્ત નૈમિત્તિકની, ક્રિયાઓ નિમિત્ત નૈમિત્તિકની, પરિણામો ચારિત્રની કમજોરીને લીધે, અને અભિપ્રાયમાં જે કાંઈ રંધાતું હોય એ બધી શ્રદ્ધાની રમત હોય. તો શ્રદ્ધાની રમત, ચારિત્રના ચાળા બેઉ સાથે કાંઈ સંબંધ નથી. અને ચારિત્રમાં જે કાંઈ ચલાચલતા છે એના સંબંધ ક્રિયા સાથે નથી. ક્રિયાઓ જુદી, ચારિત્રના પરિણામો જુદા, અને અંદર શ્રદ્ધાનો ભાવ ભાષણ પ્રતીતિવાળો એ આખો ખાતું જ જુદું છે. એટલે આ 3 વસ્તુઓ સાવ જુદી સમજવી. પછીનો બોલ, જગતમાં સર્વોત્કૃષ્ટ ચીજ તારો આત્મા જ છે. કેટલો ગૌરવ છે આ વાક્યમાં. જગતમાં સર્વોત્કૃષ્ટ ચીજ તો તારો આત્મા જ છે, તેમાં ચૈતન્ય રસ અને આનંદ ભરેલા છે, તે ગુણમણીઓનો ભંડાર છે. આવા દિવ્ય સ્વરૂપ આત્માની દિવ્યતાને તું ઓળખતો નથી,
અને પર વસ્તુને મૂલ્યવાન માની તેને પ્રાપ્ત કરવા મહેનત કરી રહ્યો છે. દામજીભાઈ, ગૌરવ ગામનો કે રામનો? આ મોબાઈલના જમાનામાં તો સેલ્ફીનો જમાનો છે ને. હા, મને તો ઘણીવાર વિચાર આવે, આ મોબાઈલને લીધે સેલ્ફી શબ્દ આપણને ખબર પડી. આચાર્ય કુંદ દેવ જેવા મુનિ ભગવંતોએ અનાદિકાળથી સેલ્ફી સિસ્ટમ જ જનરેટ કરેલું છે. અહમ એકો ખલુ શુદ્ધો, હું એક શુદ્ધ સદા આરોપી, એ ધી બેસ્ટ સેલ્ફી છે. પ્રમત્ત નહીં, અપ્રમત્ત નહીં, એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાએ પણ જ્ઞાત તે તો તે જ છે. એ બેસ્ટ શિલ્પી છે, વિશ્વની બેસ્ટ સેલ્ફી છે. શુભે નહીં, અશુભે નહીં, પ્રમત્તે નહીં, અપ્રમત્તે નહીં, એક જ્ઞાયક ભાવ. લાગે છે ને એવું જ છે ને. હા, તો આમાં આવા દિવ્ય સ્વરૂપ આત્માની દિવ્યતાને તું ઓળખતો નથી અને પર વસ્તુને મૂલ્યવાન માની તેને પ્રાપ્ત કરવા મહેનત કરી રહ્યો છે. કેવું છે ને, પોતાનું જે છે, પોતાની પાસે જે છે એની આપણને પડી નથી. મેં કીધું હતું, કોરોનાના કાળમાં લોકોની વચ્ચે એવી ચર્ચા, હું ઓલા ગ્રુપમાં જોડાનો, ઓલા ગ્રુપમાં, ગ્રુપ એટલે ટોળકું, ગ્રુપ એટલે શું? ટોળકું, બીજું કાંઈ નહીં. અને ચોવટ જ હોય એમાં, કાંઈ એમાં સમ્યક દર્શન મળવાનું નથી, સમાધિ તો મળવાની જ નથી. ઉલટાની થોડી ઘણી જે કાંઈ સમાધિ બચેલી હોય એ બધું ઓલાએ આમ કીધું ને, ઓલાએ આમ કીધું ને, આને આમ કીધું ને, આને આમ કીધું. હંમેશા ટોળાથી દૂર રહો. કેમ કે તું સિંહનું બચ્ચું છે અને સિંહ કોઈ દી ટોળામાં હોય નહીં. ઘેટા અને બકરાની ચાલે તું નહીં ચાલ. મેં એકાકી એકત્વ લીએ, એકત્વ લીએ સબ હી આતે. એકત્વની ભાવના. પર વસ્તુને મૂલ્યવાન માની તેને પ્રાપ્ત કરવા મહેનત કરી રહ્યો છે. પર વસ્તુ ત્રણ કાળમાં કદી કોઈની થઈ નથી. તું નકામો ભ્રમણાથી તેને પોતાની કરવા મથી રહ્યો છે અને તારું બુરું કરી રહ્યો છે. ગુરુદેવશ્રી એક તર્ક આપતા હોય છે બહુ જોરદાર. તું અનંતને પોતાનું માને છે, પણ અનંતમાંથી એક પરમાણુ પણ તારું કોઈ દી થયું? આવી એક વાત કરતા હોય. અનંતને તું પોતાપને માને છે, પણ અનંતમાંથી એકે તારું પોતાનું થયું નથી. તો તારી નીતિ શા માટે ગમાવે છે તું? પણ એક વાત છે દામજીભાઈ, ઠોકર ખાઈ ખાઈને જ આ જીવને સમજાય. પછી ભગવાનની સામે બોલે, હોકર નિરાશ સબ જગ ભર સે અબ સિદ્ધ શરણ મેં. પણ ઘાટ ઘાટનો પાણી પીને આવ્યો હોય, માથું મારીને આવ્યો હોય, અને બધે માથું મારીને આવ્યો હોય. જેમાં શરીરની બીમારીઓની બાબતમાં એકો એક ડૉક્ટરો, એકો એક દવાખાનાઓમાં બધે માથાકૂટ કરીને આવ્યો હોય. મુંબઈ જઈ આવ્યો હોય, મદ્રાસે જઈ આવ્યો હોય, બધે જઈ આવ્યો હોય, અને અહીંયા આવીને પછી ગુરુદેવનું જ્યારે સાંભળે, રજકણ તારા રખડશે. વાત તો સાચી આજ છે, આજ હતી. પણ તું માથું જ્યારે મારવા જતો હતો ને, ત્યારે આ વાત તારા મગજમાં બેસતી નહોતી. અમેરિકાથી સીધા ફ્લાઇટ ક્યાં? બેંગ્લોર, નેચરોપેથીમાં. ત્યાં નિસર્ગોપચાર કરે. નિસર્ગોપચાર તો સાચો આ છે, આ નિસર્ગોપચાર છે. આજે માન, કાલે માન, અનંતકાળ પછી માન. પણ બધે નિરાશા સાંપડે ને, બધે નિરાશા જ્યારે સાંપડે પછી એને એમ થાય, બધા ધુતારાઓની ટોળી છે. સાવ કર્માયેલો થઈને પછી બેસે. પછી એમ થાય, બેનશ્રી જે કહે છે, વચનામૃતમાં જે ગુરુદેવ બોલે છે, સાચું તો એ જ છે. હા, પણ હવે શું થાય? હવે તો તારું બધું જ વીર્ય બફાઈ ગયું છે.
હા, એટલે વસ્તુ આ છે, આ અદ્ભુત સમજવું. 1 મિનિટ માટે આપ સૌ આ પુસ્તક જો લઈને બેઠા હો, વચનામૃત પુસ્તક, મૂળ પુસ્તક નથી, કેમ કસમ ખાધું છે? હું તો રોજ તમને કહું છું, આ લઈને બેસો તમે લોકો. હા, ઓલું પ્રવચનનો તો ઠીક, પણ આ સાથે લેવાનો, કેમ કે આગળ પાછળ આપણે બોલતા હોય. જો આમાં વિકાસભાઈ 388મો બોલ જુઓ. હજી તો 7-8 પ્રવચનો થશે, 7-8 બોલ પછી આ બોલ છે. મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ મુનિરાજની આ દ્રઢ સંયમ પરિણતિ ફરે એમ નથી. બહુ જોરદાર બોલ છે, બહુ જોરદાર બોલ છે. 144 પાનું 388મો બોલ. મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. જો 28 મૂલગુણમાંથી સંયમ પ્રગટ થયું છે એમ નથી કહેતા. કપડાં ઉતરી ગયા અને સંયમ પ્રગટ થયું છે એમ નહીં. વિકાસભાઈ, મર્યાદાપૂર્વકનો આહાર લે છે માટે સંયમ નહીં. ઓહો, શુદ્ધિની ક્રિયા થાય, ઉપદેશ આપે, નગ્ન રહે, ફલાનું કરે, ઢીકણું કરે, એને લીધે સંયમ નથી. સંયમ તો આત્મામાંથી પ્રગટ થયો છે. આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ મુનિરાજની આ દ્રઢ સંયમ પરિણતિ ફરે નહીં, ફરે એમ નથી. બહારથી જોતા તો મુનિરાજ આત્મ સાધના અર્થે ક્યાં રહે છે? હા, બહારથી જોતા હે, પણ અંદરમાં જોતા અનંત ગુણથી ભરપૂર ક્યાં વસે છે? બોલો, આ છે ક્યાંય કોઈ? ઇન્દ્રભાઈ, ગુરુદેવશ્રી ક્યાં રહેતા? સોનગઢમાં. આ વાક્ય ના પાડે છે. સ્વરૂપનગરમાં વસતા. સ્વરૂપનગરમાં વસતા. બહારથી જોતા ભલે તેઓ ક્ષુધાવંત હોય, ભૂખ લાગે, તૃષાવંત હોય, તરસ લાગે, ઉપવાસી હોય, પણ અંદરમાં જોતા તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે. બહારથી જોતા ભલે તેમની ચારે તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય, પણ અંદરમાં જોતા મુનિરાજના આત્માને વિશે આત્મજ્ઞાનના અજવાળા. બોલો, અંદરમાં અજવાળો, બહાર અમાસ. બહારથી જોતા ભલે મુનિરાજના સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય, પણ અંદરમાં તેઓ સંયમ રૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં વિરાજી રહ્યા છે. ઉપસર્ગના ટાણા આવે ત્યારે મુનિરાજને એમ થાય કે મારી સ્વરૂપ સ્થિરતાનો અખતરો કરવાનો મને જાણે પામ્યા પરમ મિત્રનો યોગ. જો અપૂર્વ અવસરવાળી વાત. ઉપસર્ગ મારો મિત્ર છે, અંતરંગ મુનિદશા અદ્ભુત છે, દેહમાં પણ ઉપશમ રસના ઢાળા ઢળી ગયા હોય છે. આવડો મોટો લાંબો બોલ છે. અંતરંગ કેવું અને બહિરંગ કેવું. અને આપણે શેનાથી માનીએ છીએ? ઓહો, મુનિરાજ નગ્ન છે. એ તો નગ્ન થયા છે. આત્મા તો અનાદિથી નગ્ન જ છે. શું કીધું? એ તો વસ્ત્ર હવે ઉતરી ગયા. આત્મ સ્વભાવમાં તો રાગના કપડાં તો અનાદિકાળથી ઉતરેલા જ છે. મૂળ વાત શું? ક્રિયાઓથી પરિણામોનો નહીં, પરિણામોથી અભિપ્રાયનો નહીં. અભિપ્રાય જુદા, પરિણામો જુદા, ક્રિયાઓ જુદી. અને ક્યાંય મૂંઝાવું નહીં, મોહાવું નહીં. શુદ્ધોપયોગ રૂપ જે મુનિધર્મ છે એ જ ખરેખર સાધકપણું છે મુનિરાજની અપેક્ષાએ. બહુ અદ્ભુત બોલો બધા આવે છે, વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी
शरणागहे सुपावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो